આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચાતુર્માસ ઉત્સવ કથા અંતર્ગત મંગલાયતન ગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવની પ્રાગટ્ય વાર્તા ખૂબ જ હેતપૂર્વક સાંભળીશું। હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વપ્રથમ ગજાનન ગણપતિજીનું પૂજન ન થતું હોય। કોઈ પણ કાર્યના શ્રી ગણેશ કરતા પહેલા જ ગણપતિજીના દ્વાદશ નામનું સ્મરણ કરાય છે, તેથી તેને કોઈ વિઘ્ન નડી શકતા નથી। પંચાયતન દેવોમાં પણ ગણપતિનું આગવું સ્થાન છે। શિક્ષાપત્રીમાન ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિએ પણ ભાદરવા સુદ ચોથના દિવસે વિશેષ પૂજન કરવાની આજ્ઞા કરી છે। ગણપતિને વિઘ્નહર્તા શા માટે કહેવામાં આવે છે? તો પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીના સ્નાન ચૂર્ણના માટીના પિંડમાંથી ગણપતિનું પ્રાગટ્ય થયું છે। પુત્ર ગણેશને પિતા શિવે અજાણતા ગજાનન કરી નાખ્યા। આવું બેડોળ રૂપ જોઈને પાર્વતીએ દુઃખી થઈને શિવજીને કહ્યું કે આવા હાથીના મોઢાવાળા બાળકનો કોણ ભાવ પૂછશે ને સૌ એની મશ્કરી કરશે। ત્યારે શિવજીએ પાર્વતીને કહ્યું કે અરે એવું નહીં થાય। તમારો દીકરો તો ગણનો અધિપતિ થશે ને ગણપતિ કહેવાશે। દરેક શુભ મંગળ પ્રસંગે એમની સૌથી પહેલા પૂજા થશે અને વિઘ્નોના હરનાર દેવ તરીકે તેની બધી જગ્યાએ પૂજા થશે। આ રીતે શિવજીએ જ ગણપતિને વિઘ્નહર્તા બનાવી દીધા હતા। ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાનો નિષેધ શા માટે છે? તો કહે છે કે આમ તો ચતુર્થીના ચંદ્રનું દર્શન મંગળકારી મનાય છે, પરંતુ ભાદરવા સુદ ચતુર્થીએ ચંદ્ર દર્શનનો નિષેધ કરાયો છે, કારણ કે કન્યા સંક્રાંતિ એટલે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર દર્શનથી ખોટું નાળ ચડે કે કલંક લાગે છે। પૌરાણિક કથા પ્રમાણે ગણેશે પોતાની રિદ્ધિ સિદ્ધિ પત્નીઓ સાથે આકાશ માર્ગે કૈલાસ જવા માટે પ્રસ્થાન કરતા માર્ગમાં ચંદ્રલોકના ચંદ્રે બેડોળ હાથીના મુખવાળી દેહાકૃતિ જોઈને ગણેશની મશ્કરી કરી। તેથી ક્રોધિત થઈને ગણેશે તેને શાપ આપ્યો કે હે રૂપના અભિમાની ચંદ્ર, આજે એટલે કે ભાદરવા સુદ ચોથે કોઈ તારી સામે નજર પણ નહીં કરે, અને જો કરશે તો તેને કલંક લાગશે ને આફત ઉતરી આવશે। પછી તે શાપના નિવારણ માટે બ્રહ્માજીએ ચંદ્રને ચતુર્થી વ્રત કરવાનો ઉપાય બતાવ્યો। વળી ગણપતિને પ્રસાદમાં લાડુ મોદક કેમ ચઢાવાય છે? તો કહે છે કે એકવાર દેવોએ અમૃતથી બનાવેલો એક મોદક લાડુ પાર્વતીને ભેટ આપ્યો। શિવ પાર્વતીના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશે તે લાડુ માતા પાસે માગ્યો। ત્યારે માતાએ કહ્યું કે તમારા બંનેમાંથી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવશે તેને આ લાડુ મળશે। તે કાર્તિકેય તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયા, પરંતુ બુદ્ધિશાળી ગણપતિ તો માતા પિતાની પ્રદક્ષિણા કરીને ઊભા રહી ગયા ને કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા। ત્યારે પાર્વતીએ જણાવ્યું કે માતા પિતાની પ્રદક્ષિણા ને સેવા તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતાન્ય ચઢિયાતી છે, માટે ગણેશે સાચી પ્રદક્ષિણા કરી, તેથી આ લાડુ હું તેને આપું છું। આ રીતે ગણેશને લાડુ મળ્યો ને તે મોદક પ્રિય થઈ ગયા। આથી ગણપતિને
પ્રસાદમાં લાડુ, મોદક ચઢાવાય છે. વળી શા માટે એકી સંખ્યામાં ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે? તો કહે છે કે ગણેશ ચતુર્થી એ ગણેશોત્સવ નો આરંભ થાય છે. પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા કે 11મા દિવસે, એટલે કે એકી સંખ્યામાં ગણેશ મહોત્સવ ઉજવીને ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાય છે. આમ એકી સંખ્યા સુખનિયાળ અને શુભ મનાય છે. તેથી કેટલાક મુહૂર્ત વગેરે કાઢવા માં પણ એકી સંખ્યાનો ખ્યાલ રખાય છે. અને ગણપતિ તો એકદંતી છે, તેથી પણ એકી સંખ્યાનું મહત્વ છે. અને ગણેશોત્સવ દરમિયાન પૂજેલા ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરાય છે? તો કહે છે કે સર્જન અને વિસર્જનનું ચક્ર ચાલ્યા કરે છે. ગણેશ જન્મ માતા પાર્વતીએ માટીના પિંડમાંથી કરેલો. તેથી ગણેશ ઉત્સવમાં ગણેશ સર્જન, ગણેશ પૂજન અને ગણેશ વિસર્જન સાથે સંકળાયેલ સર્જન, પૂજન અને વિસર્જન તો પરમાત્માની અગમ્ય લીલા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વોમાંથી સૃષ્ટિ અને તેના પદાર્થોનું સર્જન થાય. અને અંતે તેનું વિસર્જન થતાં તે પદાર્થો પોતાના મૂળ તત્વોમાં વિલીન થાય છે. તે ગણેશજીની મૂર્તિનું વિસર્જન આવું સત્ય શીખવે છે. વળી એવી પણ માન્યતા છે કે ગણેશોત્સવના ગણપતિને વિદાય આપીએ ત્યારે તે ઘર કે શેરીની તમામ સમસ્યાઓ સાથે લઈ જઈને જળમાં વિસર્જિત થઈ જાય છે. આમાંથી એક બીજું સત્ય એ પણ પ્રગટે છે કે સાકાર મૂર્તિનું વિસર્જન થાય છે. એમાં વિરાજમાન ઓમકાર સ્વરૂપ ગણેશજી તો અજરામર રહે છે. વળી શિવ પુરાણના કુમાર ખંડના વૃત્તાનુસાર ગણપતિ જન્મની કથા અતિ રોચક છે. એકવાર ભોળાનાથ કૈલાસની ગુફાઓમાં તપશ્ચર્યા કરતા હતા. ત્યારે સખીઓએ પાર્વતીજીને આજ્ઞાનુગામી ગણ માટેની પ્રાર્થના કરી. તે થોડા સમય પછી સ્નાન સમયે માતા પાર્વતીએ સ્વશરીર પર લગાડેલા ઉબટનમાંથી એક શિશુની મૂર્તિ બનાવીને તેમાં ચૈતન્ય મૂક્યું અને તેનું નામ વિનાયક રાખ્યું. વિનાયકની પ્રાર્થનાથી સતીએ તેને દ્વાર રક્ષાની સેવા આપી. પછી સમય જતા શિવજી તપશ્ચર્યાને વિરામ આપીને પાછા પધાર્યા ત્યારે વિનાયકે દ્વાર પર રોકવા માટે રકઝક કરી. તેથી શિવજીએ વિનાયકને ઉદ્ધત જાણીને તેનું મસ્તક છેદી નાખ્યું. ત્યાં તો પાર્વતીજી આવ્યા ને આકુળ વ્યાકુળ થઈ ગયા. પછી શિવજીને વાસ્તવિકતાનો ખ્યાલ આવતા દુઃખ થયું અને સદ્યો જાત શિશુનું શિર લાવવાનો આદેશ આપ્યો. ત્યારે હાથીના બચ્ચાનું મસ્તક મળ્યું. તે દિવસથી વિનાયક ગજાનન હાથીના મોઢાવાળા થઈ ગયા. આ ગજાનનને પિતા ભોળાનાથે આશીષ આપ્યા કે તારું સર્વ કાર્યમાં સર્વપ્રથમ પૂજન થશે. આ ગજાનન શિવજીના નાના પુત્ર છે. તેમના મોટા ભાઈનું નામ કાર્તિક સ્વામી છે. રિદ્ધિ, સિદ્ધિ નામની તેમને 2 પત્નીઓ છે. તેમનું વાહન ઉંદર છે. પંચમ વેદની ખ્યાતિ ધરાવતા મહાભારતનું આલેખન પણ આ ગણપતિજીએ જ કરેલું છે. સત્સંગી જીવનમાં ગજાનનને શ્રી વિષ્ણુ ભગવાનના અવતાર તરીકે માન્ય કરવામાં આવેલ છે. આપણા સંપ્રદાયના દરેક નાના મોટા મંદિરોમાં પણ શ્રી ગણપતિ દેવની સ્થાપના કરવામાં આવે છે. ઇતિ શ્રીમદ શિવ પુરાણ અનુસાર ગણપતિ દાદાની કથા સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.